જાને કોઈ વીર લારે જાન કીધું દીદાર વિકાર સબ દૂર કરો તબ મેરો માન માને હો માધોજી કબ કરવો રે દયા બલિહારી રે જે નારાજી રે આવા હરિરસ કીર્તન માય હારે આવ્યા હરિરસ કીર્તન માય જે નારજી પરલોકે પાલવના સોહાય તે તો જીવન મુગત કહેવાય હારે તે તો જીવન મુગત કહેવાય જે નારજી રે બલિહારી રે ભવ જલ નિધિ તરવા બીજા નથી રે અવર ઉપાય હારે બીજા નથી રે અવર ઉપાય ભવ જલ નિધિ તરવા કેશવ કીર્તન કરો રે નિરંતર તમોલ ચાડીને ગાવ હારે તમોલ ચાડીને ગાવ જે નારજી બલિહારી રે આદે સ્થિરના તેને પડતા ન લાગે વાર હારે તેને પડતા ન લાગે વાર આ દેહી સ્થિર નહીં બને નરસૈયો શાંતો રે લૂટો આવા ગોવિંદ ગુણ ભંડાર હારે આવા ગોવિંદ ગુણ ભંડાર જે નારજે રે બલિહારી રે અલબેલો આવે સખી તોરણ બંધાવો રે દ્વાર હારે સખી તોરણ બંધાવો રે દ્વાર અલબેલો આવે ચૌવા ચાંદન ઉલટ કરાવો પધરાવો ને મોરાર હારે સખી પધરાવો ને મોરાર અલબેલો આવે બલિહારી રે સ્નેહ સબલો ધરી જેમાં પ્રાણ જીવન વસ થાય હારે જેમાં પ્રાણ જીવન વસ થાય સ્નેહ સબલો ધરી મુખડો નિહાલો સખી મોહનજીનું તેને ત્રિવેદી તાપ મટી જાય હારે તેને ત્રિવેદી તાપ મટી જાય અલબેલો આવે બલિહારી રે સુંદર સોપાન તે તો કોને કયા નવ જાય હારે તે તો કોને કહી નવ જાય સુંદર સોપાન બને નરસૈયો પ્રાપ્ત નું ફલ જેને હોય કૃષ્ણ કૃપા હારે જેને હોય કૃષ્ણ કૃપા અલબેલો બલિહારી રે અલબેલો ગોકુળિયું તે ગામ રે ગોકુળિયો તે ગામ રે તિરલિયા મનો રે તાજે મારા વાલાજી નો વાસ બ્રિજની નારીઓ રે બ્રિજની નારીઓ રે સહું ટોલે મળી રે રંગ ભરી રમવાયા રસ બ્રિજની નારીઓ રે બ્રિજની નારીઓ રે આકુલ વ્યાકુલી રે પૂછે કઈ દીઠા નંદ કુમાર
થઈ થઈ નરતરે થઈ થઈ નરતરે કર કરતો આવ્યો રે વાલે મારે કાંઠે આરોપ્યો હાથ સુંદર જુમના રે સુંદર જુમના રે જીને કાંઠડે રે ભૂખ્યો કઈ શરદ પૂનમનો ચાંદ રાસ મંડલ રે પ્રભુજીએ તહાર ચોરે ગોપી મન પામ્યા પરમાનંદ એક એક ગોપી રે એક ગોપી રે વચમે વાલ મોરે હમચે કૂદે ને વળી ગાય વાકે ને અંબોડે રે વાકે ને અંબોડે રે મન વેદાઈ રહ્યા રે વાકા વાકા વિવિધ વાચિંતરવાય વાકા વાકા વેન રે વાકા વેન રે બોલે રસાલુવારે વાકા વાકા ગાય રે મધુરા ગાન નરસૈયાના સ્વામી રે નરસૈયા સ્વામી રે જાઉં બલિહારે રે વાલે મારે આપ્યા સુખ ના નિદાન વાલે મારે આપ્યા સુખ ના નિદાન જીરે રાત રહે ચારે પાછલી ખટગડી સાધુ પુરુષ ને સોઈ ના રહ્યું નિંદ્રાને પર હરી સમરવા શ્રી હરી કૃષ્ણ તું એમ કહે જીરે જોગિયા હોય તેને જોગવો પાસવા ભોગિયા હોય તેને ભોગત જવા વેદિયા હોય તેને વેદ સાંભાળવા વૈષ્ણવ જન કેવલ કૃષ્ણ કહેવા જીરે કવિ જન હોય તેને સદગ્રંથ શોધવા દાતાર હોય તેને દાન કરવા પ્રતિવ્રતા નારીએ પિયુજીને પૂછવું વચન કહે તે તો શીત ધરવા જીરે આપને આપના ધર્મ સાંભળવા મન કર્મ વચન તે મેલ ટાલી ભલે નર સયોતમો પતિત પાવન સદા ચરણે રાખો મને વારી વારી જીરે રાત રહે ચારે પાછલી ખટગડી સાધુ પુરુષ ને શૂન્ય રહ્યું જીરે જાગને જાદવાસી કૃષ્ણ ગોવાળિયા તુજ વિના દેન માં કોણ જાશે તનસે ને 60 ગોવાળ ટોળે મળ્યા વડો રે ગોવાળિયો કોણ થાશે જીરે દૈતના દૈતરા ગીતના ડેબરા કળિયલ દૂધ તે કોણ પીશે હરિ તારો હાથીયો કાલી નાગ નાથીયો ભૂમિનો ભાર તે કોણ હરશે જીરે જુમના ને તીરે ગોધન ચરાવતા મધુરસી મોરલી કોણ વાસે વને નર સયો તારા ગુણ ગાઈ રીજવે પોળતાની બાયરી કોણ ચાલશે હે જાગને જાદવાસી કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ધ્યાનમાં કોણ જાશે નારાયણ નું સ્મરણ કરતા વારે તેને તજીએ રે મનસા વાચા કર્મ ના પાયસી લક્ષ્મી વરને ભજીએ રે કુળને તજીએ કુટુંબ ને તજીએ માને બાપ રે
રાત સહિત ભગીની ને તજીએ જેમ તજે કાચડી સાપ રે પ્રથમ પિતા પ્રહલાદે તજ્યા ના તજ્યા હરિ નામ રે ભરત શત્રુઘ્ને તજી જને તાવાલા કીધા શ્રી રામ રે ઋષિ પત્નીએ કૃષ્ણને મળવા તજેલા ભરતાર રે તેમાં તો કઈ કુળું ના કીધું પામી પદાર્થ ચાર રે નારી વિઠ્ઠલ ને કાજે કરત જીવન ચાલ્યા રે બને નરસૈયો વૃંદાવનમાં મોહન સાથે માલે રે નારાયણ નું સ્મરણ કરતા વારે તેને તજીએ રે રામ કહો પાંજર કે સુવા રામ કહો પાંજર કે સુ હજુ લગી ખબર પડતા નહીં આંધા ધંધો કરત સકલ જુગ મુવા રામ કહો પાંજર કે સુવા ગળી રે સુથારે કઠે રોકીનો હજુ લગી સાજની શરણયું અંતકાલ રીપુહોત મંજારી હરી ચલ્યો જૈસે જુવારી જુવા રામ કહો પાંજર કે સુવા આશા મેટ પાંચ પનિયારી ખૂટત નહીં કરમ જલકુ કહે કબીર જેને હરી રસ ચાખ્યો વાહી કે મુખ અમારી તરસ ચુવા રામ કહો પાંજર કે સુવા મંગલ આરતી કી જે બોલ મંગલ આરતી કી જે રે મંગલ જન્મ કરમ ગુણ મંગલ મંગલ રાધે જુગલ કિશોર મંગલ આરતી કી જે રે બોલ મંગલ મુગટ બેને ધુની મંગલ મંગલ હે મોરલી ગન મંગલ બાલ બાલ સબ મંગલ મંગલ જસોમતી નંદ કિશોર મંગલ આરતી કી જે રે બોલ બ્રિજવાસી કે તો ઘેરે ઘેરે મંગલ નાચત ગાવત દોકર મંગલ ગુણ ગાવે પ્રેમાનંદ મંગલ સબ વિધિ માખન ચોર મંગલ આરતી કી જે રે બોલ આરતીઓ નાથ નિરંજન રાઈ કરી લે ગગન મંડલ માં જાય ચેતન પૂછી ચેતન તાળા સંખ્યા સકલ જડાઈ અલખરાય સુસેવક સન મુખા બ્રહ્મા પાટલ ગાય પ્રેમ દોતય બરાબર તારી બાતી રહેલ ગાય ગગન મંડल में भया जुवारा पांच पतंग जल जाय अनहद नाद उपंगई मरदंग धीरज घंट बजाई दास कबीर परम पद वांचे मागे अखंड पसाई आरती सी जगन्नाथ मंगला करी परसत चरणार विंदया पदारी गणन गणन घंट बाजे बेन बंसरी बाजत मृदंग ताल नाद खंजरी दीपक ज्योत जगमगे श्री कंचनापुरी नवबाती पावते जर्जरी इंद्र दमन सिंधु गाजे रोयनी खड़ा मारकांड सेत गंगा आनंद बरा एक नाम तीन लोक चौद भुवन संचराचरी रोम रोम रनकार का सुडरी गरुड़ खंभ सिंध पोर जातरा भरी हीरा मालिक मोती पना जोत की जड़ी रतन सिंहासन या बिराजे बेल की चढ़ी छपन भोग नीत लगे हरी हरी
સુર નર મુનિ દ્વારે ઠાડે બ્રહ્મા વેદ વચરી ધન્ય ધન્ય રાગો શ્રી આજ કે ગળી ધન્ય ધન્ય રાગો શ્રી આજ કે ગળી આરતી સે જગન્નાથ મંગલા કરી પર સત ચરનાર વિંદયા પધારી રામ કૃષ્ણજી કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણી કૃષ્ણજી ના નામ વિના મિથ્યા રે વાણી પ્રભાતે ઉઠીને લીજે કૃષ્ણજી નું નામ કૃષ્ણજી એ વાસ્યું રૂડું ગોકુળિયો ગામ કૃષ્ણજી માતા રે અમારે કૃષ્ણજી તાત સગાને સહોદર મારે કૃષ્ણજી પ્રાત કૃષ્ણજીએ મામો માર્યો માસી સહારી પોતાના જાનીને હરિએ મુગતિ આપી કૃષ્ણજીએ અજામેલ તાર્યો મહાઉતો પાપી એક કોલીએ કૌતુક કીધું તેને અવિચલ પદવી આપી કૃષ્ણજીએ ગુણકા તારી અલ્યા ઉતારી કૃષ્ણજી ના નામ ઉપર જાઉં બલિહારી દાસલડા બને રે હરિની ભગતિ જાની મહેતા નરસૈયાના સ્વામીની બોલો અમૃત વાણી કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણી આજે મારા નૈના સફલ થયા જોયા નાથને નિરખી સુંદર વદન નિહાળીને હૈડા મેં હરખી જેવું રે મન મારું હતું તેવું નાથે કીધું પ્રેમે પ્રભુજી પધારી આયા લિંગન દીધું શિવ વિરાંચીને મહામુનિ તેને ત્યાને નયાવે પરમ ભાગ્ય બ્રિજ નાર નાવાલો લાડ લડાવે મારો વાલો જીવી હારીલા તેને જાવાન લીજે હાથેથી હરીને ના મૂકીએ અંતરગત લીજે શ્યામજી સંગ શ્યામા રહે આલાપીને ગાયે સ્વર પૂરે સહુ સુંદરી અતિ આનંદ થાય ધન ધન રે જમુના તટ ધન વ્રજનો રે વાસ પરમ ભાગ્ય ભૂમિને વાલો રમિયા છે રાસ અમર લોક અંતરિક્ષથી જોવાને રે આવે પુષ્પ વૃષ્ટિ દેવતા કરે નર સૈયો વધાવે આજે મારા નૈના સફળ થયા જોયા નાથને નિરખી ધન્ય ધન્ય પદ્મનાભને જંગલના ચોરસિયા આગળ પાછળ ઝાડ ઝુંડને વચમાં પોતે વસિયા વાડીએ જઈએ વૈષ્ણવી જય પદ્મનાભના દર્શન કરતા સુખિયા રે થઈ વાડી તો વૈકુંઠ તરીકે દર્શને દુખડા રે હરિયે
અત્યારું ને દર્શન દીધું એ જસોદાના છઈએ ગોકુળ થી વાલો પાટણ પ્રગટ્યા પદ્મનાભ કહીએ અત્યારું એ પ્રગટ ગુણ ગાયો 28 લઈએ વાડીમાં કબીર બિરાજે સદગુણ જીવન કહીએ ગુરુ ગોવિંદ ના દર્શન કરતા 84 ટળીએ અધમો ધારણ સંકટ નિવારણ ભક્ત વચલ કહીએ મોહન ના સ્વામી ને ભજવો રાખો 28 હૈયે વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ સુખ દુઃખ મન માન આનીએ ઘટ સાથે રે ઘડિયા ટાળ્યા તે કોઈ નાના વટડે રઘુનાથ ના જડિયા સુખ દુઃખ મન માન આનીએ નળ રાજા સરખો નળ નહીં જેની દમયંતી રાણી અડધે વસ્ત્રે વનમાં ભમ્યા ન મળે અન્ન ને પાણી સુખ દુઃખ મન માન આનીએ હરિશ્ચંદ્ર સરખા રાજીયા તારા લોચન રાણી પોતાના સત્યને કારણે ભર્યા નીચ ઘેર પાણી સુખ દુઃખ મન માન આનીએ સીતા સરખા સતી નહીં જેના રામજી સ્વામી તેને રાવણ હરી ગયો સતી મહાદુઃખ પામી સુખ દુઃખ મન માન આનીએ 5 પાંડવ છઠ્ઠા દ્રૌપદી હરડે વન વન ભમતા છત્ર છાયે નવ બેસતા સુખે નિદ્રા ન સોતા સુખ દુઃખ મન માન આનીએ શેઠ કહે તો સગાડ સાજેની ચંગાવતી રાણી કે લૈયા કુંવરને ખાડતા નઈને આ સુન સરિયા સુખ દુઃખ મન માન આનીએ સર્વે દેવોને જ્યારે પીડ પડી સમર્યા સારંગ પાણી પાવટ ભાગે બુદરે નેતા નરસૈના સ્વામી સુખ દુઃખ મન માન આનીએ જીવનજી મહારાજ માગો શરણું તમારું રામા શરણું તમારું જીવનજી મહારાજ માગો શરણું તમારું કૃષ્ણદાસ ને ભક્તિ આપી સર્વે ભક્તોની કષ્ટી કાપી બોજા ગુજર નો દાર કીધો કેશવદાસ ને શરણે લીધા ગુરુ સંગાતે યાત્રા વિશે મારવાડ ને ઉગાર્યો કૃષ્ણ કેશવને નિમિત્ત કરીને કાંઠો સોર તાર્યો પદ્મ નામ જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાલા જીવનજીએ કૃપા કરીને ઉગાર્યા સંભાળ રામ કબીરની દળ નૌકામાં જીવનજી બેસાડે કૃપા કરીને કબીર કૃપાલો ભવસાગર ઉતારે જીવનજીના બાલ ગોપાલો રામ કબીર ઉચ્ચારો ભવસાગર થી તરવાનો એ સુંદર છે બહુયારો અનન્ય ભક્તિ નામ નિષ્ઠાને સત્સંગતિને ધારો વિશ્વાસ ને દૂષિત ભોજન સલીલ સંગ ને ટાળો નિશંક હોઈને ભજન કરો તો નામ પડે તત્કાળ મુજ પાપીને શરણે લેતા એવા દીન દયાળ
સદગુરુ જીવન છો નિજ નામ, જીવન કૃષ્ણ જીવન રામ. સદગુરુ જીવન છો નિજ નામ, જીવન કબીર જીવન રામ. હર મા બાપ પર કૃપા કરીને કાનન પાલવ ગારી. જીવન જી મહારાજ માગુ શરણું તમાર. સ્વામી કૃપા કરો યતિ ગણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો યતિ ગણી. બાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હરી. જે છે મુક્તિ ભંડાર, પાયે લાગી કરું વિનંતી. 14 બાંધો જીવના, દેવર ભૂપતિ કે આન. વાટ ઘાટ રક્ષા કરો, છોડાવ ચારે કાન. બોલો સદગુરુ જીવનજી મહારાજ ને રામ કબીર. અધ્યારુજીના કીર્તનમાં પુસ્તકમાંથી વાંચન લઉં છું. વેગે વૃંદા તેરે પિયા કો બોલાવો, ભાવ પ્રીત કર ભોજન પાવો. શાક પાક જા જન કે હોઈ, ભાવ પ્રીત હરિ લેજો સોઈ. અષ્ટપટાની લેજો બોલાઈ, આરતી કરત જસોદા માઈ. 16 સહસ્ર સો ભોજન કીજે, જૂઠન જીવન દાસ કુદીજે. શ્યામ સબ સખા બ્રિજ નાર સુ, આરોગે જદુપતિ રાય. જૂઠન પાવે જીવના, ગુરુદેવ તને પસાય. દર્શન પાયો તમ તનો, મુકત ભયે સબત વાત. હે તુલસી વૃંદા, ઝડપથી ઝટપટ તમે તમારા પતિ ભગવાનને બોલાવો અને પ્રેમ ભાવ લાવીને આ ભોજન આરોગો. ઘણા પ્રકારના શાક અને પકવાન આમાં છે. હે પ્રભુ, તમે પ્રેમ ભાવથી અને તેને ગ્રહણ કરો. તમે તમારી અષ્ટપત્રાણીઓને પણ બોલાવી લેજો. એવી આજીજી માતા જશોદાજી કરે છે. વળી 16,000 રાણીઓની સાથે પણ તમે ભોજન કરજો. અને તમારું અજીઠું આ જીવનદાસજી તથા જીવનજીના સમગ્ર પરિવારને આપજો. બધા સખાઓ તથા વ્રજની સ્ત્રીઓ ગોપીઓની સાથે યદુકુળના રાજા ભગવાન કૃષ્ણ પ્રસાદ આરોગે છે. અને તેમનો આજીઠો મહાપ્રસાદ જીવનદાસ તથા પરિવાર સદગુરુની કૃપાથી આરોગે છે. આપ શ્રીનું દર્શન પામીને બધા ગોવાળોનો ઉદ્ધાર થયો. 8 પટરાણીઓના નામ રૂક્ષ્મણી, જાંબુવતી, સત્યભામા, કાલિંદી, મિત્રવિંદા, સત્યા, ભદ્રા, લક્ષ્મણા છે. બોલો સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર. નામદેવ કબીર સાહેબ ને રામ કબીર. હેત કૃપા ને રામ કબીર. સર્વે સંતો ભક્તો ને પ્રભાતના રામ કબીર. રામ કબીર. સર્વે સંતો ભક્તો અને પ્રભાતના રામ કબીર. ભારતમાં સંધ્યાના રામ કબીર. સ્વામી પરિવારને રામ કબીર. જીવનજી મહારાજની ગાદીને તેમના ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રેમ રામ કબીર. સંતો આજે 1 એપ્રિલ મહિનાની શરૂઆત થાય. રોજ નવા દિવસની શરૂઆત થાય અને એક જીવન જીવવાનો એક આનંદ શરૂ થઈ જાય. એ આનંદની શરૂઆત આપણી ઉદ્ધા ભક્ત પ્રણાલી પ્રમાણે પ્રભાત્યથી થાય, સત્સંગથી થાય. અહીં અમેરિકામાં કહેવાય છે એપ્રિલ મહિનો એટલે અહીંયા વસંતની ઋતુ કહેવાય. અને સદાબહાર વસંત બધાને ગમે. કારણ કે આપણે કોકડું વાળીને શિયાળામાં બેઠેલા હોઈએ, સાધારણ જ ફૂલ સ્લીવનું પહેર્યું હોય ને થોડી આપણી બોય પલરે તો બી ઠંડી લાગે. ઠંડી 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 એમ કરી મૂકીએ, કોકડું વળી ગયા હોઈએ. એમાંથી મુક્ત થવાનો એક આ વસંત ઋતુ એક લાવો લઈને આવે. અને એ વસંત ઋતુ માટે અહીં અમેરિકામાં કહેવાય છે એપ્રિલ શાવર્સ બ્રિંગ મે ફ્લાવર્સ. એપ્રિલ મહિનામાં અને માર્ચના એન્ડમાં બહુ વરસાદ પડે. આપણે આખું અઠવાડિયું વરસાદ છે. ગયા અઠવાડિયે કદાચ એવું જ હતું.
આટલો બધો વરસાદ ધરતીને મળે અને ત્યાર પછી તે ધરતી ફૂલ આપે. એપ્રિલ શાવર્સ બ્રિંગ મે ફ્લાવર્સ. ફૂલ એક વૃક્ષની જેને કહીએ કે અનન્ય શોભા છે. વૃક્ષને પોતાને શોભા છે. એને ફૂલ હોય કે ન હોય એની પોતાની જ શોભા છે. કારણ કે વૃક્ષ પોતે જ પરોપકારી છે. એ પોતાનું પોષણ પોતે મેળવી લે છે જમીનમાંથી અને પોતાનું પોષણ મેળવીને જે પણ એને મળતું હોય તે દરેકે દરેક વસ્તુ સર્વેને આપી દે છે. આપણને એકલાને, મનુષ્યને એકલાને નહીં, સર્વેને આપી દે છે. એમાં પેલી ખિસકોલી પણ આવી ગઈ. ઝાડ ઉપરથી ઉપર દોડા દોડ કરી મૂકતી હોય, ત્યાં ઉપર જેને ટેટા પાડતી હોય, દરેક પક્ષીઓ, દરેક વસ્તુ આવી ગઈ. તો જે એપ્રિલ શાવર બ્રિંગ મે ફ્લાવર્સ એ જે અહીંયાની કહેવત છે એ મનુષ્યના જીવનમાં પણ લાગુ પડે. વસંત ઋતુ આપણા જીવનમાં ક્યારે પૂર્ણ રીતે ખીલી હોય એના વિશે આપણને કબીર પણ કહે, જીવનજી મહારાજ પણ કહે, સંતો કહે. નિર્ગુણ વસંત આવે, સદાબહાર વસંત આવે. વસંત હંમેશા આપણા જીવનમાં રહે, ભલે ઉંમર પ્રમાણે કદાચ આપણે પાનખરમાં હોઈએ કે પછી વસંત ઋતુમાં પણ હોઈ શકીએ, પણ જ્યારે મનમાં વસંત ખીલેલી હોય, મનમાં જ્યારે વિચારો સુંદર રીતે ખીલી ગયેલા હોય તે વખત આ સદાબહાર વસંત. કબીર આટલું લાંબુ જીવ્યા, જીવનજી મહારાજનું પણ આયુષ્ય લાંબુ હતું. એ જીવ્યા પણ એમના જીવનમાં સદાબહાર વસંત હતી. એનું કારણ છે કે જે સદાબહાર વસંત એટલે કે એમના જે વિચારો હતા એ ઉચ્ચ પ્રકારના હતા. અને જે ઉચ્ચ પ્રકારના વિચારો લઈને એ ચાલ્યા, પોતાનું તો જીવન એમને સુંદર બનાવ્યું, સાથે આપણા બધાના જીવન પણ સુંદર બનાવી દીધા. એ વિચાર સ્વરૂપે, શબ્દ સ્વરૂપે આપણી સાથે છે. એમને મૂર્તિ સ્વરૂપે આપણી સાથે રાખવાની કોઈ જરૂર નથી. અને એટલા માટે જ કબીરે અને જીવનજી મહારાજે આપણને મૂર્તિ પૂજાથી કદાચ દૂર રાખ્યા. કોઈ અવલંબન આપણને ન આપ્યું કે જેથી આપણે અવલંબનમાં ખેંચે ન જઈએ અને તથ્ય ન ભૂલી જઈએ. જેને આપણે કહીએ છીએ એ પ્રમાણે છોતરાની પૂજા ન કરીએ, નારિયેળને લઈએ, નારિયેળને તોડીએ, નારિયેળની અંદરનો ગર્ભને માનીએ. ફક્ત નારિયેળની પૂજા કરવાથી શું થશે? એ છોતરાની પૂજા થઈ, ઉપર છેલ્લી પૂજા થઈ. અને સદગુરુ પ્રબોધ કા અંગની અંદર આપણને આ ચેતવણી આપી રહ્યા છે. પ્રબોધ કા અંગની અંદર સદગુરુ આપણને કહી રહ્યા છે, ખુલીને કહી રહ્યા છે કે ઘેર ઘેર જે પ્રબોધ કરે, ઉપદેશ આપનારા ઢગલો ને ઢગલો મળશે, પણ સાચી સમજણ આપનારા કેટલા મળશે? આપણે સર્વે અમેરિકામાં આવ્યા અને અમેરિકામાં આવીને કેમ આવ્યા એમ જો આપણે પૂછીએ તો મોટા ભાગના લોકો કહેશે પૈસા કમાવા આવ્યા. બહુ જ ઓછા લોકો હશે એ કહેશે કે અમે સારું જીવન જીવવા માટે આવ્યા છે. આ પણ એક પ્રગતિ છે. આર્થિક સમૃદ્ધિ માટે 100% બધા જ આવ્યા છે. There is no denial about it. કારણ કે આર્થિક સમૃદ્ધિ માટે ભારતમાં જે સંઘર્ષ કરવો પડતો તો કદાચ એના જેટલો જ સંઘર્ષ અહીંયા પણ કરવો પડે છે, પણ અહીંયા તમને વળતર છે. પણ પછી એને જ જીવન બનાવી દેનારા હોય એ પેલા પોપટ જેવું લાગે. આજે સવારે એક વાંચન લઈને બેઠો તેમાં પોપટની, આપણે નાના હતા ને ત્યારે આવતી હતી કવિતા કે ભાઈ પોપટ દેશાવર ગયેલો અને પોપટ દેશાવર ગયો ને ત્યારે એની માયની ચિંતા કરવા માંડી. તે વખતે પેલો પોપટ છે એ ગોવાળના દ્વારા સંદેશો મોકલે છે એની માને, અને સંદેશો આવો હતો: ગાયોના ગોવાળ ભાઈ, ગાયોના ગોવાળ, મારી માને એટલું કહેજે, પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી, પોપટ આંબાની ડાળ, પોપટ સરોવરની પાળ, પોપટ કાચી કેરી ખાય, પોપટ પાકી કેરી ખાય, પોપટ મજા કરે, પોપટ લીલા લહેર કરે. આ
આપણે નાના હતા ત્યારે કહેતા હતા પોપટ મજા કરે છે, પોપટને લીલા લહેર છે, આંબાની એક ડાળથી બીજી ડાળે ઉડે છે અને જાત જાતના ભાત ભાતના ફળ ખાય છે. આપણે પણ અમેરિકામાં આવીને પોપટ જેવા જ થયા. પોપટ મજા કરે છે, લીલા લહેર કરે છે, સરસ ગાડી છે, સરસ બંગલો છે, સરસ સોફા સેટ છે, સરસ ટીવી છે, સમય છે, કોઈ વગર ફોન કરે આવતું નથી. પોપટને તો લીલા લહેર છે, પોપટને મજા મજા છે. અને છતાંય પોપટ પોતાના દેશમાં પાછો ન ફર્યો ત્યારે પાછો માં ગોવાળ પાસે ગઈ, ભાઈ ગોવાળ કેમ અને શું સંદેશો છે મારા પોપટનો? કે તારા પોપટને તો ગ્રીન કાર્ડ મળી ગયું છે, અમેરિકાનો સિટીઝન થઈ ગયો છે, હવે એ પાછો નહીં આવે. અમેરિકા ની અંદર સ્વતંત્રતાને મહત્વ છે, ગુલામીને નહીં. અહીં આવીને જો આપણે ગુલામ થઈ જઈએ, ફક્ત પૈસાના ગુલામ થઈ જઈએ, ફક્ત ભોગોના ગુલામ થઈ જઈએ, તો એ જીવન નિષ્ફળ જાય અને કંઈક ને કંઈક આપણને ખૂટે છે એવું લાગે દરેકને. અમેરિકામાં કોઈને પણ પૂછશો ને, ભાઈ આનંદમાં છો, સુખી છો? ના. શું થાય છે? કંઈક ખૂટે છે પણ ખબર નથી પડતી. અહીં કોઈના માટે ટાઈમ નથી, અહીં કોઈના માટે આ નથી. તમે જોજો હાઈએસ્ટ ફરિયાદો અહીંયા હશે તમને. તો પેલો પોપટ લીલા લહેર કરે, કઈ લીલા લહેર કરે છે? આ ગ્રીન કાર્ડ મેળવેલો પોપટ, સિટીઝન મેળવેલો પોપટ, એને લીલા લહેર છે ખરી? તો પછી આ શું ખૂટે છે? એ કેમ તલપાપડ થઈ રહેલો છે? અને શું ખૂટે છે ખબર નથી. એની અંદર ભારતમાંથી બલૂનના બલૂન ભરાઈને વેશધારીઓ અમેરિકામાં પધારે. એક્સપોર્ટ ક્વોલિટીની આપણે કેરીઓ કહીએ ને, રીતે એક્સપોર્ટ ક્વોલિટીના બાવાઓ પણ અહીં ગળાવે. અને એક્સપોર્ટ ક્વોલિટીના બાવાઓ આવે અને એમને જોઈએ એટલે પછી પેલો લાંબો વાળો હોય ને, વાળો કેવો ફાટ દઈને પડે, એમ માણસ એ ભગવા વેશધારીની આજુબાજુ ફર્યા કરે, કાં તો પછીથી એની પાસે લાંબો થઈ જાય. ખૂટે છે કંઈક. શું ખૂટે છે ખબર નથી, પણ એક મનમાં એવો ભાવ લાગે કે કદાચ આ જ ખૂટતું લાગે છે. ભારતમાં આવું એ મળે છે ને, અને અહીંયા અમેરિકામાં ઓછું મળે. એટલે જ્યારે પણ એ ઓછું મળે એમાં ભગવાધારી આવે એટલે લાંબા. અને એ જે ભગવાધારી આવે એ એટલા બધા અંધશ્રદ્ધાના પોટલા ભરીને આવ્યો હોય. આપણને તો બે જ બેગો અલાવ કરે છે, પણ આ મન તો કેટલું બધું કેરી કરતું હોય. અંધશ્રદ્ધાના પોટલા લઈને એ બાબાઓ અહીં આગળ આવે અને આપણને એ પોટલા આપણા ઘરમાં આવીને આપણી હોમે છોડે અને જાત જાતનું ભાત ભાતનું આપણા મગજમાં મૂકીને જાય. એ પોતે કશું ન કરતા હોય પણ આપણને બધું કરાવતા થઈ જાય. અને આપણે પણ હા ભાઈ કે આપણે અમેરિકામાં આવ્યા, આપણે બહુ પાપ કર્યું છે કદાચ, એટલે અહીંયા આવીને બેઠા છે, તો આવું કરવું પડે, આવું કરવું પડે, ચાલો આ કરી લઈએ. અને એમ કરીને આપણે અંધશ્રદ્ધાના પોટલા છોડીએ. પ્રબોધકા અંગમાં સદગુરુ આપણને આજ કે છે કે પોટલે પોટલા ભરીને તમને ઉપદેશ આપનારા મળશે, અને એમના જીવનમાં એનું કશું જ નહીં હોય. એ લોકો અમેરિકામાં કેમ આવે છે? સિમ્પલ. આપણે તો બોલાયા નથી, ચાલ્યા આવે છે. વિચારવાનું સંતો. કેરી આપણે લેવા જઈએ છીએ, એમને આપણે બોલાવતા ન તો આવી જાય છે. અને આવે છે શું કરવા એ આપણને બધાને ખબર છે. એક જગદીશ મહારાજ જેવો જ વિરલ હોય તે કહી દે કે હું આ તમારા પડીકા લેવા નથી આવ્યો, અને પડીકું છોડીને અહીં આગળ લોવલ ભક્ત સમાજને આપીને જતા રહે. એ અપવાદ છે. 100 કિલો ખોટી કોયલી કેરીઓ અહીં આગળ આવે ને, એની સામે 1 કિલો સારી કેરી પણ આવે. જ્યાં દુર્જનોનો ઢગલો હોય ત્યાં સજ્જનો પણ હોય. એના દરેક કાળે થતું આવ્યું છે. રામકાળમાં પણ વિશ્વામિત્રએ વશિષ્ઠ અને દશરથ પાસે આવવું પડ્યું હતું રામ અને લક્ષ્મણને લેવા માટે, કે દૈત્યો વધી ગયા છે અમારા યજ્ઞોમાં,
હાડકા નાખે છે, હાડકા એટલે અંતરાયો નાખે છે. રામ અને લક્ષ્મણને મોકલો. તો રામ અને લક્ષ્મણ સજ્જન રૂપે જઈને દુર્જનોનો સંહાર કરે છે. મહાભારતના કાળમાં પણ એવું જ થયું. પરિત્રાણાય સાધુનામ, એટલે કે સજ્જનોને મદદ કરવા માટે કૃષ્ણએ સુદર્શન હાથમાં લેવું પડ્યું અને ધર્મની સ્થાપના કરી. કળિયુગમાં પણ કંઈક એવું જ થાય છે. કલિયુગ મેં કબીર જેવા વિચારકો આયા અને જે અંધશ્રદ્ધાના પોટલા છોડીને ધર્મને પ્રદૂષિત કરી નાખેલો હતો, એ ધર્મને ફરીથી કંઈક સારા આચરણમાં આવે એવો કરીને મૂક્યો આપણી સમક્ષ. એક આખી ભક્ત પરંપરા, સંત પરંપરા શરૂ થઈ. અને જે ભક્ત પરંપરાના સંત પરંપરા શરૂ થઈ એના ભાગરૂપે આપણે સર્વે છે. અને આપણને સર્વેને એ સમજણ હોવી જોઈએ. એના માટે આ પ્રબોધ કા અંગ આવ્યો. પ્રબોધ કા અંગની અંદર 222 સાખી છે સંતો. 222. હજુ આપણા 7મી અને 8મી ઉપર છે. પગથિયા ચડી રહ્યા છે. 7મા અને 8મા પગથિયા. આપણા પગથિયાઓના ગરબા બહુ ગઈએ છે. પણ દરેક પગથિયું જે આપણે ચડતા હોય છે ને, એ સફળતાનું પગથિયું હોય છે. જ્યારે ચડવાની શરૂઆત કરી એ વખત આપણને ચિંતા થાય છે કે હાફ ચડશે, હજુ તો ઉપર જવાનું છે, હજુ તો આગળ શું આવશે. અને માણસ કદાચ માનસિક રીતે તૂટી પડે તો પહેલા 10-15 પગથિયામાં જ ગબડી પડે. 222મું પગથિયું પહોંચવાનું છે સંતો આપણે. અને મને જિજ્ઞાસા થઈ, એટલે હું તો પહેલા ઘણું વાંચન કરેલું છે, તો મેં 222મી સાખી પર પહોંચી ગયો કે સદગુરુ અહીં શું કહેવા માંગે છે. શરૂઆતમાં તો કહે છે ઘર ઘર જે પ્રબોધ કરે, પહેલી સાખીમાં. અને અંતિમ સાખીમાં સદગુરુ કહે છે કે તારું પોતાનું અસ્તિત્વ છે, પોતાનું નથી. તું એકલો રહી જ ન શકે. અને એ સાચો જે ઉપદેશ છે એ આપણને 222મી સાખીમાં મળે છે. એટલે પ્રબોધની અંદર સદગુરુ આપણને સાચી સમજણ આપે છે. જે ઇન્ટિગ્રેશન જેને આપણે કહીએ કે આપણે એકબીજા સાથે સંકળેલા છે, આપણે એકબીજા સાથે જોડેલા છે, એક જ ધરતી ઉપર આપણે રહીએ છીએ અને એક જ જગ્યાથી આપણે દરેક વસ્તુ મેળવીએ છીએ. તો સદગુરુ આપણને એ જે ઇન્ટરકનેક્શન છે ને એ સમજાવે છે. આત્મા પરમાત્માનું કનેક્શન સમજાઈ રહ્યા છે છેલ્લી સાખીમાં. અને એ ટોચ છે, એ ટોચે પહોંચવા માટે આપણે ધીમે કરતા ઉપર જવાના અને દરેક સાખીને સમજવાના. તો આજે પ્રબોધ કા અંગ, જેની અંદર સદગુરુ આપણને જે સમજણ આપે છે એ પ્રબોધ. જે સમજણ તમારા જીવનને ઉચકે તે પ્રબોધ. પેલા પોટલા ભરીને આવે ને અંધશ્રદ્ધા આપે, સમજણ નથી, એ અનસમજણ છે. અને એ અસમજણમાં જે પણ પડે એનો વિનાશ થાય. એના જીવનની ગતિ નીચી તરફની થઈ જાય, ઉચ્ચ ગતિ ન થાય. આત્મકલ્યાણની પ્રાપ્તિ માટેનો રસ્તો સદગુરુએ આપણને બતાવ્યો અને એ આ પ્રબોધ કા અંગની અંદર છે. પ્રબોધ કા અંગની અંદર આપણે જે સમજવા જઈ રહ્યા છે તે તત્વ જ આ છે. આપણે વાત કરતા હતા દુર્જન અને સજ્જન દરેક યુગે છે. અહીંયા પણ આપણા એક્સપર્ટ ક્વોલિટીના બાવા આવે છે. એની સામે કેમ કોઈ સંસારી સાધુ ન હોઈ શકે? કોઈક એવો મનુષ્ય ન હોઈ શકે કે જે સૂટકોટ પણ પહેરતો હોય, સફારી પણ પહેરતો હોય, અને જે સૂટકોટ અને સફારી પહેરતો હોય, પોતાનો પરિવાર હોય, પરિવારને પ્રેમ કરતો હોય, સારા ચલચિત્રો જોતો હોય. ચલચિત્ર જોવામાં કશું ખોટું છે નહીં. સારા ગાયનો પણ સાંભળતો હોય, સારું ખાવાનું પણ ખાતો હોય, સારું જીવન પણ જીવતો હોય, જેના વિચારો પણ ઉચ્ચ હોય, ભગવાન ન પહેરતો હોય છતાં પણ ભગવાનમાં એની શ્રદ્ધા ભરપૂર હોય. આવો સંસારી સાધુ ન હોઈ શકે? ચોક્કસ હોઈ શકે. એના માટે કઈ ભગવા પહેરવાની જરૂર ન પડે. સંસારી સંત હોઈ શકે,
સંત પરંપરાની અંદર મોટાભાગના સંતો સંસારી છે. એમને સંસારની જવાબદારી છોડી નથી. સંસારને માન્યો છે, સંસારમાં રહીને એમને ભગવાનને ભજ્યા છે અને પ્રાપ્ત કર્યું છે. જીવનજી મહારાજનો આખો પરિવાર, દરેક પેઢી આ કરી રહ્યો છે. આપણા ઉદા ભક્તો, અનિન ઉદા વૈષ્ણવો પણ આ કરી રહ્યા છે. આપણે વેશભૂષાની જરૂર નથી પડતી. આપણામાંથી કેટલાકને જરૂર પડી તો પહેર્યા. શું મળે એમને ખબર, આપણને ખબર નથી. પણ અહીંયા તો ખબર છે કે ભાઈ એની જરૂર નથી. અને પછીથી એ કચરો જે વારાફરતી લાવે એમાં આ સૂતક લાગે, પછીથી ખબર નહીં પેલું શું કંઈક પિતૃ તર્પણ કરો ને કંઈક માતૃ તર્પણ કરો ને આનું ઋણ અને ફલાનું કરીને જે તમારે જાતના ભાતના કર્મકાંડ કરાવે. અને કર્મકાંડ શાના માટે કરવું એમને ખબર નથી, આપણને ખબર પડતી. પણ પેલું કંઈક ખૂટે છે મનમાં. પોપટને લીલા લહેર છે, પણ છતાંય પોપટને લીલા લહેર અંદરથી નથી થતી, અંદરની શાંતિ નથી. પેલો પોપટ લાંબો થયા જ કરે, દંડવત પ્રણામ કર્યા જ કરે. અને દંડવત પ્રણામ કરવાથી કશું મળે નહીં, એ પાક્કું. સાખી નંબર 7 અને 8 આપણને પણ આવું જ કંઈક કહી રહ્યું છે. પણ એની આગળ જે પોપટની વાત હતી તો 5મા નંબરની સાખીમાં પોપટ આવ્યો હતો. પોપટ બાહ્યો પાંજરે માર કહાયો રામ. પોપટને પાંજરે બાંધી દીધો અને રામ 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 કહો તો પેલા સીતારામભાઈને ત્યાં હોય પોપટ રામ કબીર બોલે છે. એના જેવો પોપટ. છાંડ દિયો જબ જીવના તબ નહીં રામ નામ. એને જયારે છૂટું મૂકી દેવામાં આવે ત્યારે રામ નામ ન આવે. આપણે સિદ્ધાર્થની વાત કરી રહ્યા છે ને ભક્ત મિલનમાં. આ વીકેન્ડમાં ભક્ત મિલન આવશે સંતો. રવિવારે સાંજે આપણે ભક્ત મિલન કરવાના છે. શનિવારે રામનવમી ની પણ ઉજવણી કરવાના છે. દલની વાત ના જોશો, આવી જજો. તો ચોક્કસ લોવલના ભક્ત સમાજમાં પણ બધાને જાહેર આમંત્રણ છે, ચોક્કસ આવજો. તો અને ભક્ત મિલન રવિવારે છે, એ પણ આપણે કરીશું. તો એ સિદ્ધાર્થની સ્ટોરીમાં આગળ આવે છે. અત્યારે જે કમલા નામનું જે ચેપ્ટર ચાલે છે ને, એ કમલા નામના ચેપ્ટરમાં સિદ્ધાર્થ અત્યારે પ્રેમના પાઠ બની રહ્યો છે. સંસારમાં એને આવવું છે અને એને કહે છે કે કમલાને કહે છે તું મારી ગુરુ થા. અને પ્રેમના પાઠ ભણતો પછી એક દિવસ એની પાસે બધું આવી જાય છે. પોપટ બાહ્યો પાંજરે, પોપટને લીલા લહેર. આ સિદ્ધાર્થનો હોય લીલા લહેર હતી. પૈસાદાર થયો, સારા કપડા, સારું અત્તર, સારી સ્ત્રી, સારું પ્રેમ, બધું એને મળ્યું. અને પછીથી એક દિવસ સવારે ઉઠીને જોવે છે તો એ જે કમલાના ઘરમાં પાંજરું હતું ને, એ પાંજરામાં પોપટ તરફડતો જોયો એને. અને એને એકદમ ઝાપક્યું કે મારું જીવન એ પોપટ જેવું જ છે. હું બંધાઈ ગયેલો છું આ જગ્યા ઉપર. અને તે ઘડીએ સિદ્ધાર્થ એ પોપટને પાંજરામાંથી છોડે છે અને પોતે પણ એ ઘર છોડીને નીકળી જતો રહે છે. હજુ તો આગળ આવશે, આ લઈશું. પણ આ પોપટની જયારે વાત આવી ત્યારે પોપટ બાયો પાંજરે, એટલે આપણે ગ્રીન કાર્ડ સિટીઝન વાળા, લીલા લહેર વાળા પોપટો પણ આપણે મુક્ત થઈ શકીએ સંતો. જીવનવાડીમાં જઈને બેસીએ છીએ ને, હિત કૃપાના હિંચકા પર બેઠા હોઈએ અને જ્યાં ત્યાં આગળ આપણે, હું તો પોપટ જ કહું છું, આપણે ભારતમાં ઘણા બધા એને પહેરા પણ કહે છે, પણ મને તો એ જ પોપટ દેખાય છે. આ પેલો એમેઝોનના જંગલોમાં જે રહે છે ને, જબ્બર મોટો પોપટ, એવો બહુ જીવે લાંબુ. પણ આપણા ભેરાય આપણા ભારતના છે. અને તારા કલ કરતા ઉડે અને રોજ આવે જાય, એ ડાળીઓ પર બેસે અને એ સાચી લીલા લહેર કરે. એ કારણ કે મુક્ત છે. ઉદા ભક્તો પણ મુક્ત છે. આપણે પણ સાચી લીલા લહેર કરવી છે સંતો. તો 7મા નંબરની સાખીમાં કહે છે અલ્લાહ રાશિ ચાકરી નિસ્દિન આવે જાય, લેખ લખ્યા બિન જીવના કોડી કેસે પાય. અલ્લાહ રાશિ ચાકરી એટલે કે વૈતરું કર્યા કરી. આપણે અહીંયા અમેરિકામાં એના વૈતરા કરતા હોઈએ અને છોતરાનું પૂજન કર્યા કરીએ અને કહીએ કે મારો આત્મકલ્યાણ થાય. એ કેવી રીતે થાય? સદગુરુ આપણને કહે છે કે આવા જે વૈતરા કરનારા જે કામ છે એ તો આપણે રોજે રોજ કરીએ. નિસ્દિન આવે ને જાય, દીવો ને અગરબત્તી રોજે રોજ કરી, અડધી સેકન્ડ કરી, હાથ હલાયો અને લાગ્યા. દુકાને ગયા, દુકાને જઈને પણ એ જ કર્યું, થોડું કર્યું, ખોલ્યું અને
સીધા કસ્ટમરની પાસે અને ગ્રાહકને પણ જુઠ્ઠું બોલીને એને છેતરવાનો ધંધો કરીએ. લેખ લખ્યા બિન જીવના કોડી કેસે પાઈ, કે તમે સાચી હાજરી જો પુરાવો, સાચા પ્રેમ ભાવથી આવો, સાચા પ્રેમ ભાવથી ભક્તિ કરો, સત્સંગ કરો, તે વખતે તમે સાચી હાજરી પુરાઈ કહેવાય. ભાવ વગરનું દરેક કાર્ય મિકેનિકલ જે થઈ જાય એના પ્રત્યે સદગુરુ આંગળી ચીંધી રહ્યા છે કે લેખ લખ્યા બિન જીવના કોડી કેસે પાઈ. તો તને કોડી તો એટલે શું? એટલે પૈસો. હલકામાં આપણે પૈસાને હલકો નથી ગણતા, પણ પૈસો મેળવો એટલે એક ચલન છે કે એ કોડી પણ જો તને ન મળે તો પછી તાર સદગુરુ રૂપી ગુણોનો જે ભંડાર છે એ ભંડાર તને કેવી રીતે મળશે? સદગુરુ આપણને અહીંયા કહેવા માંગે છે કે તારે એક વસ્તુ કરવાની છે. એક તારી કૃતિની અંદર ભાવ ઉમેરવાનો છે અને બીજું તારે કૃતિ કરવાની છે, તારે કાર્ય કરવાનું છે. ફક્ત વાતો કરવાથી નહીં ચાલે, ઉપદેશ આપવાથી નહીં ચાલે, ઉપદેશ સાંભળવાથી નહીં ચાલે, એને જીવનમાં મૂકવો પડશે. અને એ પણ નિત્ય યુક્તા. આપણને ભગવદ્ ગીતામાં કૃષ્ણ પણ અર્જુનને આ કહે છે, નિત્ય યુક્તા બન. રોજે રોજ કામ કર, રોજે રોજ. પ્રસંગોપાત પારાયણ કરી લઈએ અને મનને આનંદ આપી દઈએ, એ ન ચાલે. રોજ એક લીટી ઉકેલો, પણ ભાવ પ્રેમથી ઉકેલો. પારાયણ કરવાની કઈ જરૂર નથી. કલાકનો સમય કદાચ ના પણ હોઈ શકે, પણ 5 મિનિટ હોય તો 5 મિનિટના સમયનો પણ સદુપયોગ કરી શકાય. નિત્ય યુક્ત એક નક્કી સમય રાખવો, અને આપણે નક્કી સમય રાખ્યો. સવારે 7 વાગે આપણા પ્રભાતિયા અને સાંજે 7:30 વાગે આપણી સંધ્યા આરતી. એક નક્કી સમય થઈ ગયો. આવી જ જઈએ અને આવીને આપણે પરમ તત્વની સાથે આપણું કનેક્શન ફરીથી પાછા રિચાર્જ કરી દઈએ. આપણે પેલો સેલફોન નહીં વારે ઘડીએ રિચાર્જ કરવો પડે છે, એની બેટરી ડાઉન થઈ જાય અને તરત આપણે રિચાર્જમાં મૂકીએ છીએ. સેમ વે મનુષ્યના જીવનમાં સાચી લીલા લહેર ક્યારે આવે તે સદગુરુ આપણને કહે છે. અલારાસી ચાકરી નિસ્દિન આવે જાય, લેખ લખ્યા બિન જીવના કોડી કેસે પાઈ. આપણે વર્ક કરવા માટે જઈએ છીએ તો આપણે પહેલા શું કરીએ છીએ? ચેક ઇન કરીએ છીએ. હોટલમાં જઈએ તો પહેલા આપણે ચેક ઇન કરીએ છીએ કે ભાઈ હું આવી ગયો છું, હાજરી પુરાવી દઈએ છીએ. આપણે હાજરી ન પુરાવી તો તમારા એટલા કલાકોનું તમને મહેનતાનું મળે નહીં. આ નિત્ય યુક્તા. સદગુરુ કહે છે કે વૈતરું ન ચાલે આની અંદર. આપણે છોતરાનું જે પૂજન કરીએ છીએ, જે કર્મકાંડ રૂપી પૂજન કરીએ છીએ, એ વૈતરું છે અને વૈતરું નહીં ચાલે. સદગુરુએ આ 7 નંબરની સાખીમાં કહ્યું છે. ત્યાર પછી કબીરની તો ઘણી બધી એની અંદર સાખી છે કે ભાઈ હું તો તારો આદ્ય ચાકર છું. ખબર છે, આપણને ગામડામાંથી આવતા હતા તો આખી પેઢીનો ચાકર હોય. આપણી ઘરે જે ચાકર હતા ને, પેઢી દર પેઢી મનમેળ થઈ ગયો હતો, સાચો ભાવ પ્રેમ હતો. એ ચાકર આપણે ત્યાં ફક્ત મહેનતાના માટે નતો રહેતો. એ ચાકર આપણે ત્યાં ખૂબ ભાવ પ્રેમથી રહેતો હતો. મને યાદ છે. અને હજુ અમારે ત્યાં જે ભાઈ ખેતી કરાવે છે એમને ત્યાં 3જી પેઢી હજુ પણ છે. પેઢી દર પેઢી એ રહેતા હતા આપણી સાથે. બીજા ગમે એટલું પ્રલોભન આપે તો પણ એ ચાકર બીજે નતા જતા. એવું જ કબીર કહે છે કે હું તો તારો આદ્ય ચાકર છું, તારો જન્મો જન્મનો તારો દાસ છું. અને એ મારી જે દાસ ભક્તિ છે, મારી શરણાગતની ભક્તિ છે, એ ચાલુ ને ચાલુ રહેશે. અને આ ક્યારે ચાલુ રહી શકે? તો કે જ્યારે ઈશ કૃપા હોય ત્યારે જ આ થઈ શકે. દરેક કાળમાં આ વસ્તુ શક્ય છે. અને ત્યાર પછી આપણને કર્મની ગતિની વાત કરે છે. કર્મની ગતિ બહુ ગહન છે. અને એ વાત કરતા આપણને સદગુરુ 8મા નંબરની સાખી પર લઈ જાય છે. 8મા નંબરની સાખીમાં કહે છે, सीर साटे साई मिले यूं कही कबीर दास, और सब झूठो पैखनो जीवन जग उपहास. सीर साटे साई मिले, પૂરેપૂરો પ્રેમ ભાવ હોય તો જ તમને પરમ તત્વની પ્રાપ્તિ થાય. પ્રેમમાં ઉણપ હોય ને, પ્રેમમાં સ્વાર્થ આવી જાય તો એ તમને મળી શકે નહીં. અને એટલા માટે આપણે ઉદ્ધા ભક્તોની પરંપરામાં પ્રેમ, ભક્તિ અને પ્રકાશનું મહત્વ આવ્યું.
બાકી એના સિવાય તમે કઈ પણ વસ્તુ કરો ને તો જગમાં હાંસી થાય. જ્યાં તમારો ભાવ પ્રેમ ન હોય, છોતરાની પૂજા કરતું હોય, તો આખું જગ તમારી ઉપર હસે. આ સુંદર સાખી છે 8મા નંબરની. 9મા નંબરની સાખી પણ કંઈક એવો જ સંદેશો આપે છે સંતો. તો ફરીથી પાછા આવતીકાલે એ જે સાખી નંબર 9 અને 10 આપણે લઈશું. ફરી પાછળનું વિશ્લેષણ ગુરુવારે કરીશું. તો ચોક્કસ આવતા રહેજો, મળતા રહીશું. સાંજે સંધ્યા આરતીમાં આવતીકાલે ફરીથી પ્રભાતીમાં મળીશું. ત્યાં સુધી સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર, જીવનજી મહારાજની ગાદીને, તેમના ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રેમ રામ કબીર. રામ કબીર. રામ કબીર, રામ કબીર. રામ કબીર, રામ કબીર. રામ કબીર. રામ કબીર ચાલો છે. રામ કબીર. રામ કબીર. રામ કબીર. રામ કબીર.